હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તક્ષશિલા વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલ તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપ સર્વેનું સ્વાગત છે. હું વીરભદ્રસિંહ જાડેજા તમને ધોરણ 12 નામાના મૂળ તત્વ વિશે અભ્યાસ કરાવીશ. નામું એટલે તો આમ જોઈએ તો કે કોમર્સ માટેનો કિંગ કહેવાય છે કે ભાઈ રાજાનું મહત્ત્વ જેટલું રાજ્યમાં હોય છે એટલું જ કોમર્સની અંદર નામાના મૂળ તત્વનો વિષયનું હોય છે. ધોરણ 12 પછી આપણે સીએ, સીએસ, બીબીએ, બીકોમ કોઈ પણ પ્રકારના કોર્સમાં જતા હોય ત્યાં નામું ખૂબ જ અગત્યનું છે. નામું આમ જોઈએ તો એક સ્કોરિંગ સબ્જેક્ટ તરીકે છે, જેને પુરાવા માટે આપણે બીજે કંઈ જવાની જરૂર જ નથી. આપણી જ વિદ્યાપીઠ એનો પુરાવો પૂરું પાડે છે કે ધોરણ 10માં ગણિત વિષયમાં 2-3 વાર ફેલ થયેલા વિદ્યાર્થી પણ ધોરણ 12 કોમર્સની અંદર 90+ માર્કિંગ મેળવતા હોય છે. તો આવા જ વિષય વિશે એટલે કે નામના મૂળ તત્વો વિશે આપણે શરૂ કરશું. એ પહેલાં એનો બેઝિક ખ્યાલ આપણને ખબર હોવી જોઈએ. નામું શું છે, નામોનું શા માટે અને કઈ રીતના નામામાંથી આપણને પ્રશ્ન પૂછાશે તો એની ચર્ચા કરીએ. સામાન્ય ભાષામાં હું સમજાવું તો નામાની અંદર ધોરણ 12માં 2 ભાગ છે. પહેલા ભાગની અંદર કુલ 7 ચેપ્ટર્સ છે, જેમાં ટોટલ 52 માર્ક્સનું પૂછાતું હોય છે. જ્યારે ભાગ 2માં કુલ 6 ચેપ્ટર છે, જેમાંથી કુલ 48 માર્કનું પૂછાતું હોય છે. તો સૌ પ્રથમ એની પેપર સ્ટાઇલ વિશે વાત કરીએ કે ભાઈ કેટલા સેક્શનમાં પૂછાય છે, કેટલા પ્રશ્ન પૂછાય છે અને કેવા કેવા પ્રકારના પ્રશ્નો અંદર પૂછાતા હોય છે. તો સેક્શન એની અંદર MCQ પૂછાતા હોય છે કે જેમાં વિકલ્પ આપણે જેને કહેતા હોય છે. 10 પ્રશ્નો હોય છે, દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે, એટલે ટોટલ એના 10 માર્ક થશે. વિભાગ બીની અંદર એટલે કે સેક્શન બીની અંદર VSQ 1 માર્કના પ્રશ્નો જે 10 પૂછાય છે એનો પણ 1 માર્ક છે, એટલે એના ટોટલ ગુણ થશે 10. સેક્શન સી જેમાં શોર્ટ ક્વેશ્ચન્સ એટલે કે જેમાં પ્રશ્નો પણ હશે અને દાખલા પણ હશે, એવા 6 પ્રશ્ન પૂછાય છે. એ એક પ્રશ્ન 3 માર્કનો એટલે ટોટલ થશે 18 માર્ક. ત્યારબાદનો સેક્શન છે સેક્શન ડી. એમાં પણ દાખલા અને થિયરી બંને હોય છે, જેમાં 4 પ્રશ્નો હોય છે. 4 પ્રશ્નના એક પ્રશ્નનો 4 માર્ક એટલે ટોટલ થશે 4 પ્રશ્નો 4 માર્ક એટલે કે 16 માર્ક. સેક્શન ઈ જે એકાઉન્ટ માટે ખૂબ જ અગત્યનો, એમાં 3 પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્નના 8 માર્ક હોય છે, એટલે કે આખા સેક્શનના માર્ક 24 થતા હોય છે, જેમાં માત્ર ને માત્ર દાખલા જ પૂછાય છે, થિયરી પૂછાતી હોતી નથી. અને સેક્શન એફ કે જે કહેવાય કે કોમર્સ માટે ખૂબ જ અગત્યનો એવો એટલે કે વાર્ષિક હિસાબના દાખલા પૂછાય છે. 2 દાખલા પૂછાય છે, 11 માર્કનો એક સમ હોય છે, ટોટલ થઈ ગયા 22 માર્ક. ટોટલ 35 પ્રશ્નો આખા પેપરની અંદર પૂછાતા હોય છે. 35 પ્રશ્નોના કુલ 100 માર્કનું શેડ્યુલ રહેતું હોય છે. આ વાત કરી આપણને કેટલા પ્રકારે માર્ક પૂછાશે તે, પણ કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાશે, કેટલા 1 માર્કના પ્રશ્ન પૂછાશે, તેમજ કેટલા મોટા પ્રશ્ન પૂછાશે, થિયરી પૂછાશે, એની હવે આપણે ડિટેલમાં ચર્ચા કરવી. તો નામાના મૂળ તત્વો ભાગ 1માં પ્રકરણ પહેલું આપણે જેની ચર્ચા કરવાની છે એનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ, જેમાંથી 4 માર્કનું ટોટલ પૂછાય છે. એ 4 માર્કમાં સેક્શન એ માંથી એક વિકલ્પ પૂછાય છે અને સેક્શન સી માંથી 3 માર્કનો એક દાખલો અથવા તો થિયરી. આમાં દાખલો અથવા તો થિયરી લખી છે, પરંતુ આજ સુધી ક્યારેય પણ થિયરી આ ચેપ્ટરમાંથી 3 માર્કમાં પૂછી નથી, એટલે કે કમ્પલસરી એમાંથી દાખલો જ પૂછાય છે. ત્યારબાદ પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. જેમ મનુષ્યના જીવનની અંદર પોતાના શરીરની અંદર હૃદયનું મહત્ત્વ છે, એટલા માટે જ આપણે હૃદયને સાચવીને રાખતા હોય છે. હાર્ટ એટેક આવે એ પહેલાં આપણે સેફ્ટી રાખતા હોય, તો એ રીતે કોમર્સની અંદર નામું એ એનું હૃદય કહેવાય છે. જ્યારે નામાની અંદર હૃદય વિચારીએ તો એના વાર્ષિક હિસાબ એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. ધોરણ 11ની અંદર આપણે જોયું કે વાર્ષિક હિસાબ છે એ વ્યક્તિક માલિકીના આવતા હતા, પરંતુ ધોરણ 12માં ભાગીદારી વિશેના વાર્ષિક હિસાબ આવે છે, જે ધોરણ 11માં 12 માર્કનો દાખલો હતો. હવે તે ધોરણ 12ની અંદર 11 માર્કનો એક દાખલો સેક્શન એફની અંદર પૂછાય છે. એમાંથી કોઈ પણ પ્રકારની થિયરી પૂછાતી હોતી નથી. ત્યારબાદનું ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન, ટોટલ 6 માર્કનું પૂછાય છે, જેમાં વિભાગ 1માં એક વિકલ્પ, વિભાગ બીની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે
અને વિભાગ ડીની અંદર 4 માર્કનો દાખલો અથવા તો થિયરી. આમાં પણ સેમ પ્રશ્ન કે અત્યાર સુધી થિયરી જો પૂછે છે તો એ તમને અથવામાં પૂછે છે, બાકી મેજોરિટી આ ચેપ્ટરની અંદરથી 4 માર્કનો દાખલો જ પૂછતા હોય છે. ત્યારબાદ પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ટોટલ 5 માર્કનું ચેપ્ટર છે, જેની અંદર એક વિભાગ 1ની એની અંદર એક વિકલ્પ, વિભાગ બીની અંદર 1 માર્કનો પ્રશ્ન અને વિભાગ સીની અંદર દાખલો અને થિયરી પૂછતા હોય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. દરેકની અંદર જીવનમાં પ્રવેશ અગત્યનો છે. આપણી લાઈફમાં પણ ઘણી બધી બાબતમાં પ્રવેશ આપણે જુદી જુદી બાબતનો થતો હોય, એ જ રીતે ભાગીદારનો પણ પ્રવેશ. આ ચેપ્ટર વખતે આપણે શીખશું કભી ખુશી કભી ગમ પિક્ચર જોઈને આપણે શરૂઆત કરશું, જેથી કરીને તમને પણ મજા આવે. કભી ખુશી કભી ગમ એટલે કે તમને યાદ જ હશે કે શાહરૂખ ખાન ને કાજલબેન ઘણી વખત રોતા હોય ને ઘણી વખત હસતા હોય. તો એવું જ આ રમૂજભર્યું ચેપ્ટર છે, જેનું માંથી 9 માર્કનું ચેપ્ટરમાંથી ટોટલ પૂછાશે. સેક્શન બીની અંદર 1 માર્કનો પ્રશ્ન એટલે કે એક વાક્યમાં જવાબ લખો અને 8 માર્કનો દાખલો, થિયરી નહીં 8 માર્કનો દાખલો સેક્શન ઈની અંદર પૂછાતો હોય છે. ચેપ્ટર નંબર 6 એટલે કે ભાગીદારીની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. પ્રવેશ અને નિવૃત્તિ ભાઈ બેન છે. જો ભાઈ હોય તો બેનની જરૂર પડે, સ્વાભાવિક વસ્તુ છે, તો જ લડવાની મજા આવે. જો ચેપ્ટર નંબર 5 આવડતું હોય તો ચેપ્ટર નંબર 6 શીખવામાં પણ ખૂબ જ સરળતા રહેશે. ટોટલ 9 માર્કનું પૂછાય છે, જેની અંદર વિભાગ 1ની અંદર 1 માર્કનો વિકલ્પ પૂછાય છે, જ્યારે વિભાગ ઈની અંદર 8 માર્કનો દાખલો પૂછાય છે. વિભાગ પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. કુલ 8 માર્કનું ચેપ્ટર છે, જેની અંદર માત્ર ને માત્ર થિયરી પૂછતા હોય છે, દાખલો આજ સુધી પૂછેલો નથી. વિભાગ 1માં એક વિકલ્પ, વિભાગ બીમાં 1 માર્કનો પ્રશ્ન અને વિભાગ સીની અંદર 3 માર્કના 2 દાખલા અથવા તો થિયરી પૂછતા હોય છે. મેજોરિટી ચેપ્ટર નંબર 7ની અંદર જે સેક્શન સી છે એની અંદર અથવામાં 1 પ્રશ્ન આવતો હોય છે, એટલે તમને ચોઈસ મળતી હોય છે. એકના અથવામાં બીજું હોય છે, એટલે એવા 2 પ્રશ્નો. એટલે આમ જુઓ તો આ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો સેક્શન સીની અંદર પૂછાય છે, એકના અથવામાં 1 અને 1 કમ્પલસરી, એટલે કે ટોટલ 3 પ્રશ્નો પૂછતા હોય છે. આ વાત થઈ ભાગ 1ની કે જે 52 માર્કનો છે. હવે આપણે વાત કરીએ કે નામના મૂળ તત્વો ભાગ 2, જેની અંદર પ્રકરણ નંબર 1 શેર મૂડીના વ્યવહારો. ટોટલ 10 માર્કનું છે. તમે સાથે એક બીજો વિષય ભણો છો એસપીસીસી નામનો, એની અંદર પણ આ ચેપ્ટરની થિયરી ખૂબ જ ડીપની અંદર આપેલી છે. આપણે આ ચેપ્ટરની અંદર મહત્વનું છે કે 10 માર્ક કઈ રીતે કવર કરો. ધોરણ 11માં તમે લોકો આમનોંધ ભણી ગયા છો, તો આ ચેપ્ટરમાં આમનોંધ સિવાય કાંઈ નથી. જો અમુક પ્રકારની આમનોંધ તમે જો ફોર્મેટ પાકું કરશો તો એ આમનોંધથી સરળતાથી તમે આ ચેપ્ટર્સની અંદર 10માંથી 10 માર્ક મેળવી શકશો. એ 10 માર્ક મેળવવા માટે વિભાગ 1ની અંદર એક વિકલ્પ આવે છે, વિભાગ બીની અંદર 1 માર્કનો પ્રશ્ન આવે છે, જ્યારે વિભાગ ઈની અંદર 8 માર્કનો દાખલો. 8 માર્કના દાખલાની અંદર ટોટલ 9 થી 10 આમનોંધ લખવાની રહેતી હોય છે. પહેલી 6 આમનોંધનો 1-1 માર્ક હોય છે, એટલે 6 માર્ક ઈ, અને પાછળની 2 કે 3 આમનોંધ હોય છે એના 2 માર્ક હોય છે. એ દાખલા ઉપર ડિપેન્ડ રહેતા હોય છે, તેમજ તેની કી ઉપર ડિપેન્ડ રહેતા હોય છે. ચેપ્ટર નંબર 2 એટલે કે ડિબેન્ચરના હિસાબો કુલ 8 માર્કનું છે, જેમાં વિભાગ 1ની અંદર એની અંદર એક વિકલ્પ છે, વિભાગ બીની અંદર 1 માર્કનો પ્રશ્ન છે, જ્યારે સેક્શન સીની અંદર 3 માર્કના 2 દાખલા અથવા તો થિયરી. જો નસીબ સારા હશે તમારા તો બંને જગ્યાએ તમને દાખલા જ પૂછશે, પરંતુ થિયરી પણ અમુક લેવલે આપણે જરૂરી છે, એટલા માટે ડિબેન્ચરના હિસાબોમાં થિયરી પણ પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 3 ધોરણ 11માં એક જ વાર્ષિક હિસાબ હતો ને આપણે કહેતા ઓહો આ ક્યાં આવ્યું, એની જગ્યાએ ધોરણ 12માં બીજો વાર્ષિક હિસાબ એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો 11 માર્કનો એક દાખલો તમને અહીંયા પૂછાય. તો આ ચેપ્ટર છે એ ભવિષ્યમાં એટલે કે નજીકના ભવિષ્યમાં 1 વર્ષ પૂર્ણ કરશો એટલે બીકોમમાં જશો. તમે બીકોમમાં જશો એટલે કંપનીના વાર્ષિકો ફરીથી તમારે ફેસ કરવાના છે. જો આપણો પાયો મજબૂત હશે એટલે કે ધોરણ 12થી જ આપણે આ ચેપ્ટરને એટલું સારી રીતે શીખી લેવાનું છે કે બીકોમમાં જાઓ ત્યારે આ ચેપ્ટર આપણને કોઈ પણ સરળતાથી આપણે શીખી શકીએ. એફની અંદર 11 માર્કનો એક દાખલો જ પૂછાશે, આમાંથી થિયરી પૂછાતી હોતી નથી. ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. ટોટલ 5 માર્કનું આપણે આ ચેપ્ટરમાંથી પૂછાય છે, જેમાં સેક્શન બીમાં 1 માર્કનો પ્રશ્ન અને સેક્શન ડીની અંદર 4 માર્કનો દાખલો અથવા તો થિયરી પૂછતા હોય છે. ચેપ્ટર નંબર
5 હિસાબી ગુણોત્તર અને તેનું વિશ્લેષણ. ખૂબ જ સરળતાથી શીખી શકાય તેવું, માત્ર ને માત્ર સૂત્ર પાકા કરો અને તમને પ્રશ્નના જવાબ અથવા તો દાખલાના જવાબ તમને મળી જતા હોય છે. વિભાગ એની અંદર 2 માર્કનો 2 વિકલ્પ પૂછાય છે. વિભાગ એની અંદર પણ 2 વિકલ્પ પૂછાય છે. વિભાગ બીની અંદર 2 વિકલ્પ એની અંદર 2 વિકલ્પ પૂછાય છે. વિભાગ બીની અંદર 2 પ્રશ્ન પૂછાય છે. જ્યારે વિભાગ ડીની અંદર 4 માર્કનો એક દાખલો પૂછતા હોય છે. ત્યારબાદ છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક, જે ટોટલ 6 માર્કનું પૂછાય છે. વિભાગ એની અંદર 1 વિકલ્પ, વિભાગ બીની અંદર 1 પ્રશ્ન અને વિભાગ ડીની અંદર 4 માર્કનો દાખલો પૂછતા હોય છે. આ પણ ચેપ્ટર એવું છે કે જે બીકોમની અંદર તમારે ફરીથી ફેસ કરવાનું આવશે જ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરી કે ભાઈ નામાના મૂળ તત્વો, તો એની અંદર ભાગ 1 જે ટોટલ 52 માર્ક્સનો છે, ભાગ બી કુલ 48 માર્કનો છે. આજે જે આપણે નામાના મૂળ તત્વોની બ્લુપ્રિન્ટની અને પેપર સ્ટાઇલની વાત કરી, મને આશા છે કે આપ દરેકને આ વાત સરળતાથી સમજાણી છે. આવતીકાલથી એટલે કે નવા વિડીયોથી આપણે ધોરણ 12નું એકાઉન્ટ શરૂ કરવા જઈશું. તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટને સબસ્ક્રાઈબ કરી, લાઇક અને વધુને વધુ શેર કરો, જેથી તમે અને તમારા સાથીદારો અથવા તો આજુબાજુમાં રહેતા વિદ્યાર્થીઓને વધુ મદદ કરી શકાય. થેન્ક યુ વેરી મચ.